યાકુતપુરા ચોડીવાલાના ખાંચામાં રહેતા મોહમ્મદ સુફિયાન ગની શેખે આરોપી તરીકે શિવા રાજુ મેવા ફરોશ ઉંમર વર્ષ 18 રહે કિશનવાડી વુડાના મકાનમાં સામે ફરિયાદ નોંધાવી હતી. સુફિયાનનો નાનો ભાઈ આરીફ મંગળ બજારની એક દુકાનમાં નોકરી કરે છે. આ દુકાનની બાજુની દુકાનમાં આરોપી નોકરી કરતો હતો, જે છેલ્લા 5 દિવસથી આરીફને પરેશાન કરતો હતો. ગઈકાલે રવિવારે રાત્રે દુકાન બંધ કરીને આરીફ ટુ વ્હીલર ઉપર પસાર થઈ રહ્યો હતો, ત્યારે શિવાએ તેને રોક્યો હતો. હું ડોન છું, 2 મર્ડર કર્યા છે, તને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ચાકુથી આરીફ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનાથી એક તબક્કે ઉત્તેજના વ્યાપી હતી. સિટી પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં હુમલાખોર શિવા મેવા ફરોશની ધરપકડ કરી હતી. સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુંશીનો ખાંચો છે, જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો. મુંશીના ખાંચામાં જે દુકાન આવેલી છે, સાંઈબાબા ટ્રેડિંગ કંપની, ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર, બંને નોકર અંદર ઝઘડ્યા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું. અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોશ, એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે, કારીગર છે, એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ, એને ચાકુ મારી દીધેલ હતું. અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પીઠમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે. આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી. જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો. હાલમાં એની સારવાર ચાલુ છે. આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એપીસી કલમ 109, બીએનએસ કલમ 109(1), 115(2), 118(1), 118(2) અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર નાની બાબતે ઝઘડો થતો હતો એ લોકોનો, અને એ લોકોએ એમના માલિકોને અથવા તો પોલીસને પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી થઈ હતી. ધાર્મિક સૂત્ર બોલાવવાની કંઈક આક્ષેપ હતો સાહેબ, એ સંદર્ભે તપાસ કરવામાં આવી? એ તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે, અને જે ફરિયાદીએ પોતાની ફરિયાદ આપી છે અનુસંધાને ફરિયાદ લખીને આગળ તપાસ કરી રહ્યા છે. આગામી સમયમાં તહેવાર આવી રહ્યા છે, અનુસંધાને વિસ્તારમાં શું સૂચનાઓ આપવામાં આવી છે? આગામી તહેવાર અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જ અમે લોકો શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું. તમામ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટેશન આગેવાનોને અહીંયા આવેલા હતા મીટિંગમાં, અને એ લોકોને આગામી તહેવારમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તહેવારમાં કઈ રીતે સંયમ રાખવાનું છે અને કોઈ મેસેજ આવે અથવા તો કોઈ અફવા હોય તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવા માટે. જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ છે, જે યાકુતપુરામાં રહે છે, અને જે આરોપી છે શિવા નામ છે જેનું, એ કિશનવાડી ખાતે રહે છે. અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.